રાજકોટ શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 18 વર્ષથી ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવે છે। રાજકોટના રાજવી અને ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે। આ તલવાર રાસમાં 150થી વધુ ક્ષત્રિય સમાજની બહેનો જોડાઈ હતી। ये परंपरा और ये संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए। और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहनें यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहेगी। છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ ચાલુ છે। આમાં તલવાર રાસ છે, દીવા રાસ છે, ઢાલ તલવાર છે, પછી આ જે સ્ટન્ટ તમે અત્યારે જોયો એ છે। છેલ્લા 1 મહિનાની પ્રેક્ટિસ છે। દીકરીઓને બધા જોમ જુસ્સા સાથે બધા બેન દીકરીઓ નાના ઉંમરથી લઈને મોટા 60-65 વર્ષ સુધીના બધા પાર્ટ લે છે। પરંપરાગત નવરાત્રી રજૂ થાય છે, જેમાં પ્રાચીન રાસથી લઈ અને તલવાર રાસ ખાસ જે ભગીની સેવા ફાઉન્ડેશનની શરૂઆત થઈ છે શક્તિ દર્શન એટલે કે તલવાર રાસથી। છેલ્લા 18 વર્ષથી ભગીની સેવા ફાઉન્ડેશન કાર્યરત છે। આ વર્ષ પણ એવું જ આયોજન છે। તલવાર રાસમાં છેલ્લા 1-1.5 મહિનાથી અમે નવરાત્રીની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, જેમાં 11 વર્ષના દીકરીમાંથી લઈ અને 60 થી 65 વર્ષના નાનીમાં કે દાદીમાં જે બની ગયા છે એ પણ અમારી સાથે જોડાયેલા છે।